નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું યોગા ટીચરની છે એક ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રમરેચી પ્રાથમિક શાળામાં જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલ પર આપણે સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના રોજગાર ભરતી મેળાની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરતા હોઈએ છીએ। તો આજે આપણે વાત કરીશું PM શ્રી રમરેચી પ્રાથમિક શાળા ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત તાલાળા તાલુકાના રમરેચી ખાતે આવેલ PM શ્રી રમરેચી પ્રાથમિક શાળામાં તદ્દન હંગામી ધોરણે યોગા કમ સ્પોર્ટ ટીચરની જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। હવે તેમાં વાત કરવામાં આવે તો તેમની શૈક્ષણિક લાયકાત મંગાયેલી છે। જે લોકોએ સ્નાતક અથવા તો CPEd કર્યું છે, DPEd કર્યું છે અથવા તો BA ઇન યોગા કર્યું છે, BSc ઇન યોગા ભણેલા છે અથવા તો માસ્ટર ઓફ યોગિક આર્ટ એન્ડ સાયન્સ કર્યું છે અથવા તો MISc 2 વર્ષનો કોર્સ કરેલો છે અથવા તો BPE કર્યું છે, તે લોકો છે એ યોગા કમ ટીચરની પોસ્ટ પર છે એ એપ્લાય કરી શકે છે। આના અંદર અનુભવની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી, એટલે કે જે લોકો બિન અનુભવી છે અને હમણાં જ ડિગ્રી પૂર્ણ કરેલી છે તે લોકો એપ્લાય કરી શકશે। મહિને તમને 10,000 રૂપિયા છે એ પગાર આપવામાં આવશે। હવે તમારે આના માટે છે એ રજિસ્ટર રેડી અથવા તો સ્પીડ પોસ્ટ કરી અને તમે છે એ તમારી અરજી મોકલી શકો છો। અરજી મોકલવા માટેનું એડ્રેસ નોંધી લેશો। રમરેચી પ્રાથમિક શાળા, ગીર સોમનાથ જિલ્લો, તાલુકો તાલાળા, ગામ રમરેચી। હવે આના માટે છે એ તમારે તારીખ 28/11/2024 સુધીમાં તમારી અરજી મળી જાય તે રીતે મોકલવાની છે। તેના અંદર તમારે તમારી બધી જ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ છે એ જોડવાના રહેશે। તો તમારે તેમાં 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી, તમે સ્નાતક થયેલા છો, CPEd કર્યું છે અથવા DPEd કર્યું છે અથવા તો BA ઇન યોગા કર્યું છે અથવા BSc ઇન યોગા માસ્ટર ઓફ યોગિક આર્ટ એન્ડ સાયન્સ ભણેલા છો તો તેમાં તમારા બધા જ સેમેસ્ટર, જો સેમેસ્ટર વાઇઝ હોય તો સેમેસ્ટર વાઇઝ અથવા તો વર્ષ વાઇઝ હોય તો વર્ષ વાઇઝ તમારે તમારા બધા જ રિઝલ્ટોની ઝેરોક્સ તેમાં જોઈન્ટ કરવાની રહેશે। પછી તમારા પાસે જો અનુભવ હોય તો ઠીક છે, ના અનુભવ હોય તો કોઈ વસ્તુની જરૂરિયાત નથી। અને તમારો એક ફોટો અને તમારી એક અરજી છે એ તમારે છે એ રમરેચી પ્રાથમિક શાળાને આચાર્યશ્રીને સંબોધી અને લખવાની રહેશે। તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ।